રામચરિત્રની સિરીઝમાં આપણે ગઈ વખતે જોઈ ગયા કે રામ વાલ્મીકી ઋષિ સાથે જઈને વચ્ચેની બધી જગ્યાઓનો વૃત્તાંત બધું પૂછતા એ લોકો ત્યાં મિથિલા જનક નગરી આગળ પહોંચે છે અને ત્યાં આગળ એમણે રામે એ શિવ ધનુષ તોડ્યું અને જનક રાજાએ એમની આ દીકરી સીતાને રામ સાથે પરણાવી અને ઉર્મિલા એમની બીજી દીકરી એ લક્ષ્મણ સાથે પરણાવી અને બીજી બે દીકરીઓને બી એક ભરત અને શત્રુઘ્ન સાથે પરણાવી અને લગ્ન કરીને પછી બધા પાછા અયોધ્યા આવે છે અને અયોધ્યા આવીને પછી બધું રાજકાજ બધું ચાલે રાખે છે. દશરથ રાજા આમ તો રાજ ચલાવે છે. પછી એકવાર દશરથ રાજાને થાય છે કે હવે હું ઘરડો થયો છું અને મને એમને કંઈક બીજા બધા સપનામાં ચિહ્નો દેખાતા હતા, એટલે એ એવો સંકેત આપતા હતા કે હવે તમારે વાનપ્રસ્થ, કે હવે તમે આ રાજકાજ છોડી દો અને વાનપ્રસ્થ જીવન જીવો. હવે આમાં તો એવી રીતના કીધું છે કે 60,000 વર્ષ સુધી દશરથ રાજાએ રાજ્ય કર્યું. હવે એ 60,000 વર્ષ એ કયા વર્ષ, એ કઈ ટાઈમ પીરિયડ એ લોકો ગણતા હશે વર્ષનો એ ખબર નથી, પણ આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે 60,000 વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી એમને થયું કે હવે મારે રિટાયર્ડ થવું જોઈએ, કે મારે વાનપ્રસ્થમાં જવું જોઈએ, વનની અંદર. એ કરવા માટે એમણે વિચાર કર્યો કે રામને રાજ્યાભિષેક કરીએ. હવે મેઇન ટાઈમ ભરત અને શત્રુઘ્ન એમના મામાને ત્યાં ગયેલા હતા. હવે એમના મામાનું નામ હું કહું, યુધાજીત, એટલે એ કૈકઈના ભાઈ. હવે કૈકઈ દેશ, એ કૈકઈ દેશ એટલે આમ આપણે જ્યોગ્રાફિકલી જોવા જઈએ ને તો આ બાજુ આ છેક અફઘાનિસ્તાન નહીં પણ એનાથી પહેલાં એટલે થોડુંક પાકિસ્તાન હાલનું છે એ બાજુ આ કઈ દેશ આવેલો છે, ઉત્તરમાં, અયોધ્યાથી ઉત્તરમાં અને પશ્ચિમ બાજુ. એ દેશની આ દીકરી હતી કૈકઈ અને એ અહીંયા આગળ પરણાવેલી હતી દશરથ રાજાને ત્યાં. અને એટલે એમનો છોકરો ભરત અને શત્રુઘ્ન એ બે એના મામાને ત્યાં ગયેલા હોય છે. હવે દશરથ રાજાને આ સપનામાં આવ્યું અને બધા થોડા ખરાબ ચિહ્નો, અપશુકન ચિહ્નોવાળા એમને સપનામાં આવતું હતું, એટલે એમને થયું કે હું ભલે આ મારા બીજા બે દીકરા ત્યાં આગળ છે પણ હું ઉતાવળ કરીને હું રામને રાજ્યાભિષેક કરી દઉં. આમ પણ રામ સૌથી મોટો છોકરો હતો, એટલે જે રાજાની રીતો પ્રમાણે આવે તો સૌથી મોટો છોકરો રાજગાદી ઉપર બેસતા હોય છે, એટલે એ રીતે હકદાર રામ જ હતા. પછી એટલે દશરથ રાજાએ નક્કી કર્યું, એમણે એમની સભા બોલાવી અને સભાની અંદર જાહેર કર્યું કે આવતીકાલે આપણે રામનો રાજ્યાભિષેક કરીએ, તમને કોઈને વાંધો છે? એટલે સભાસદોએ કીધું કે ના ના, અમે તો બધા ખુશ છીએ રામથી, કારણ કે રામ બી 25 વર્ષના થયા હતા, પણ એટલે ડ્યુરિંગ ધેટ ટાઈમ બી એ અયોધ્યાની અંદર એ ફરતા હતા, પ્રજાની સાથે રહેતા હતા અને બીજું બધું કામ બધું પ્રજાનું કરતા હતા, એટલે પ્રજા અને રામનો કોન્ટેક્ટ ઘણો હતો.
એટલે અને આ બધા સભાસદોને બી થયું કે રામ સારી વ્યક્તિ છે ને અહીંયા આગળ રાજા બનશે તો એ પ્રજાવત્સલ છે એટલે સારું રહેશે. એટલે એ બધાએ હા પાડી એટલે બધા ખુશખુશાલ હતા અને એમના વશિષ્ઠ ઋષિને મુનિને બોલાવ્યા અને એમને કીધું કે આવતીકાલે રાજ્યાભિષેક માટે તૈયારી કરો. અને આખા ગામમાં એમનો મંત્રી છે સુમંત કરીને, એ સુમંત્રને દશરથ રાજાએ બોલાવ્યા અને કીધું કે ભાઈ આવતીકાલે રામની રાજ્યાભિષેકની બધી તૈયારીઓ કરો. બધા ખુશખુશાલ હતા. પછી દશરથ રાજા કૈકેયીને ત્યાં જાય છે. મીન ટાઈમ આ કૈકેયીની એક દાસી હોય છે મંથરા. એ મંથરા લગ્ન વખતે એ વખતનામાં એવો રિવાજ હતો કે રાણીની સાથે એટલે રાણીની દીકરી હોય રાજકુંવરીની સાથે એકાદ આવી દાસી મોકલે અને આવી દાસી મોકલે એટલે એ પછી એની સાથે જ રહે. તો આ મંથરા પણ એવી રીતે આવેલી હતી. હવે મંથરાનું મોઢું બધું કુબડું એને કહેવાય, એટલે કે એનું થોડું મોઢું વિચિત્ર થઈ ગયું હતું. પણ એ વાસ્તવમાં એક અપ્સરા હતી અને દેવોએ તેને રાવણના સંહારમાં સહાય કરવા માટે પૃથ્વી પર મોકલેલી હતી. એટલે આ બધું આખું નિર્મિત હતું. આપણને ખબર ના પડે. હવે આપણે આપણું જીવન જીવીએ છીએ તો આપણને ભવિષ્યની ખબર નથી કે આપણા માટે શું નિર્માણ થયેલું છે. ભગવાનને ખબર કે ભાઈ આની પાસે આવું કાર્ય કરાવવાનું છે એટલે આ રીતે આને મોકલો. એટલે આપણને ખબર નથી હોતી, પણ આપણે જે કાર્ય જે સંજોગો ઊભા થાય છે અને આપણે જે કાર્ય કરીએ છીએ તો એ બધું નિર્મિત હોય છે. એટલે આવી રીતે મંથરાને પણ આવી રીતે મોકલેલી હતી. અને પછી મંથરાએ જ્યારે સાંભળ્યું કે કાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે તો એના મનમાં કુવિચાર આવ્યો. બાકી અત્યાર સુધી આટલા વર્ષોથી કઈ પરણીને આવી, આટલા 25 વર્ષના છોકરાઓ થયા, ત્યારે બી મંથરાએ ક્યારેય બી ખરાબ વિચાર કુવિચાર કૈકેયીના મનમાં નાખેલા નહોતા. નહીતર ઈર્ષા ને એવો બધો ભાવ આવે, દ્વેષ ને એવો, પણ ક્યારેય મંથરાના મનમાં નહોતો આવ્યો કે કૈકેયીના મનમાં નહોતો આવ્યો. પણ જ્યારે હવે રાજ્યાભિષેક થવાનો છે એટલે આ નિર્મિત આખું, એટલે પછી મંથરાના મનમાં આ વિચાર મોકલ્યો કે રામનો રાજ્યાભિષેક થશે તો કે આપણો ભરત રહી જશે, અને ભરત રહી જશે તો પછી કે કૈકેયીને ચઢાવ્યા કે ભાઈ તો પછી તમારી કોઈ કિંમત નહીં રહે, તમે રાજમાતા નહીં રહો અને તમારી કોઈ કિંમત નહીં રહે. તો એ કૈકેયી તો પહેલાં કહે છે મંથરાને કે એવું કશું નથી, રામ બહુ સારો દીકરો છે, એ બહુ પ્રજાવત્સલ છે ને એ યોગ્ય છે રાજા બનવા માટે. તો પણ મંથરા કહે છે કે ના, તમે તમે સમજતા નથી, તમે તમારું ભાવિ અંધકારમય થઈ ગયું છે. અને એમ કરીને એટલા એના મનમાં કુવિચારો નાખે છે કે પછી કૈકેયી પણ એ દિશામાં વિચારવા માંડે છે. અને પછી પાછું મંથરાએ યાદ કરાવ્યું કૈકેયીને કે તમને ખબર છે કે તમને 2 વરદાન માંગેલા છે, આપેલા છે રાજાએ તમને, કે તમે માંગો ત્યારે તમે જ્યારે બી માંગો ત્યારે હું આપીશ. તો મંથરાએ યાદ કરાવ્યું કૈકેયીને કે આ સમય છે કે તમે 2 વરદાન માંગી લો, કે ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. એટલે કે રામ હેરાન કરે નહીં ભરતને રાજ્ય કરવા માટે, કે 14 વર્ષ સુધી એ બહાર રહે. હવે કૈકેયી ત્યારે પણ કહે છે
કે ભરતને રાજગાદી તો બરાબર છે, સમજે કે ચલો એવું હું માંગી લઉં કે ભરતને રાજગાદી મળે, પણ રામને વનવાસ શેના માટે? તોય મંથરા એના મગજમાં ઝેર ભરે છે કે રામ પછી કે ભરતને સારી રીતે રાજ્ય કરવા નહીં દે, એટલે કે રામને તમે વનમાં જ મોકલો 14 વર્ષ સુધી. એટલે ત્યાં સુધી કે અહીંયા આગળ પ્રજા બધી ભરતની સાથે તૈયાર થઈ જાય એ રાજા સાથે રહેવા માટે. ત્યારે પછી કઈને થાય છે કે સારું ચલો હવે આ તક બરાબર છે અને હવે આ તક હું ઝડપી લઉં. એમ કરીને પછી જ્યારે દશરથ રાજા કઈને આ શુભ સમાચાર આપવા માટે જાય છે કે આવતીકાલે આપણે રામનો રાજ્યાભિષેક રાખેલો છે, ત્યારે કઈ કહે છે કે હું ખુશ છું રામનો રાજ્યાભિષેકથી, પણ કે તમે મને 2 વરદાન આપ્યા હતા, તો એ હવે મને આ સમયે માંગવા છે, પણ પહેલાં કે પ્રોમિસ આપો કે હું જે વરદાન માંગું એ તમારે આપવાનું, તમારે એમાંથી ચૂકવાનું નહીં. એટલે પછી દશરથ રાજા કહે છે કે હા મેં આપ્યા હતા તો ખરા, અને માંગો તો તમારે જે માંગવું હોય તે માંગો, અને હું મારા વચનથી બદ્ધ છું, મેં વચન આપ્યું છે એટલે હું વચન પૂરું કરીશ. એમ કરીને પછી કઈ માંગે છે કે પહેલું વરદાનમાં એવું માંગુ છું કે ભરતને રાજગાદી, અને બીજું વરદાન એવું માંગુ છું કે રામને 14 વર્ષનો વનવાસ. એટલે અહીંયા આગળ બી દશરથ રાજા એકદમ શોક થઈ જાય છે. એમને બી થાય છે કે સારું ચલ તું કહે છે તો ભરતને રાજગાદી માટે હું તૈયાર છું, પણ રામને વનવાસ શેના માટે? એટલે દશરથ રાજા બી કઈને ન કહેવાનું બધું કહે છે, દુષ્ટ સ્ત્રી ને બધું એના ઉપર ગુસ્સે થાય છે. અને પછી એમને ખ્યાલ આવે છે કે આ તો હું ગુસ્સે થયો છું. પછી પાછું પ્રેમથી સમજાવે છે કે ભાઈ તને શું વાંધો છે, આ બને તું બીજું કોઈ વરદાન માંગ. પણ હવે કઈ તો મનથી મક્કમ હતી, એટલે કે ના, કે હવે તમે તમારા સત્યના પથ ઉપરથી અળગા ના થાવ. તમે મને કીધું હતું કે વચન આપ્યું હતું કે હા આ વરદાન તું જે માંગીશ એ આપીશ, તો હવે તમારે આપવું પડે. એમ કરીને બહુ દ્રઢ નિશ્ચય હતી કઈ એ કોઈથી માની નહીં. પછી આ બાજુ વશિષ્ઠ મુનિ બધી તૈયારીઓ કરીને રાજાના મહેલ આગળ રાજાને મળવા માટે આવે છે. ત્યારે વશિષ્ઠ મુનિ પહેલાં સુમંત્રને કહે છે, મંત્રીને, કે રાજાને કહેવડાવો કે હું આવ્યો છું અને કાલના માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે, એ બધું મારે એમને જણાવવું છે. એટલે સુમંત્ર જાય છે. રાજા દશરથ અને કઈ એમના રૂમમાં બેસેલા હોય છે, દશરથ પલંગ ઉપર બેસેલા હોય છે, અને સુમંત્રને તો આ વાતની કશી ખબર નથી હોતી, એટલે તો ખુશ થઈને જાય છે કે બધી તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે કઈ એટલે દશરથ રાજા કશું કંઈ બોલતા છે નહીં, ગુમસુમ છે. એટલે પૂછે છે કઈને કે કેમ રાજાને શું થયું છે? એટલે કઈ કહે છે કે રાજાને બીજું કશું નથી થયું, પણ ખુશ જ છે, પણ અત્યારે એમને થોડીક તબિયત સારી છે નહીં, એટલે બેઠા છે. એટલું કહીને એ સુમંત્ર તો પછી એમને રવાના કર્યા. પછી કૈકેયીએ એમને કીધું કે રામને કહેણ મોકલો કે રાજા રામને યાદ કરે છે અને રામને બોલાવો. એટલે સુમંત્રએ રામ પાસે ગયા અને રામ દશરથ રાજાને મળવા માટે આવે છે. પણ જ્યારે મળવા માટે આવે છે ત્યારે લક્ષ્મણ બી બહાર ઊભેલા હોય છે. લક્ષ્મણ કહે છે કે ચલો હું પણ આવું છું સાથે.
એમ કરીને આવે છે. પછી લક્ષ્મણ એમના રૂમની બહાર ઊભા રહે છે અને રામ એકલા અંદર આવે છે. એટલે રામને જોઈને દશરથ રાજા એકદમ રડી પડે છે એમને ભેટીને. એટલે રામને થાય છે કે કેમ આવો, અત્યારે તો બધા ખુશ છે, તમે જ મને રાજગાદી ઉપર મૂકવાના છો, રાજ્યાભિષેક કરવાના છો, અને કેમ આવું આક્રંદ કરો છો. એટલે પછી કઈ કહે છે કે તમારા પિતાશ્રી તમને કહી નથી શકતા, પણ એ મારા દ્વારા કહેવડાવે છે કે ભાઈ તમારા પિતાશ્રીએ મને બે વરદાન માંગવાના આપેલા હતા, એ વચન આપેલું હતું, અને મેં એવું વરદાન માંગ્યું છે એમની પાસે કે ભરતને રાજગાદી અને તને 14 વર્ષનો વનવાસ. આટલું સાંભળીને રામ એટલા સ્થિત પ્રજ્ઞ હતા કે એમના ચહેરા પર જરા પણ અણગમો કે થોડું કે દુઃખ નહોતું દેખાયું. તરત જ રામ કહે છે કે બસ આટલી જ વાત છે, એના લીધે મારા પિતા આટલા મૂંઝવણમાં છે. એટલે કહે છે કે હા, પિતાને હું સત્યના પથ ઉપરથી વિચલિત નહીં થવા દઉં. એમણે તમને વચન આપ્યું છે તો હું વચન પાળીશ. પણ મને ખાલી દુઃખ થોડુંક એટલી વાતનું થયું કે આ વચનો, એટલે પિતાએ મને આજ્ઞા કરી હોત આ વચનના માટેની તો મને વધારે સારું લાગત, તમે કરી એના બદલે. પણ પછી દશરથ રાજા કહે છે રામને કે આ ભયંકર આવા વચન છે, હું બોલી નથી શકતો. પણ પછી એને મૂર્છિત થઈને દશરથ રાજા પડી જાય છે. પણ રામ એમને બેઠા કરે છે અને રામ કહે છે કે તમે જરાય ચિંતા ના કરો, તમે તમારા વચનથી તમે વચનબદ્ધ રહેશો, તમારું વચન ભંગ જરાય નહીં થાય. હું રામ વનવાસ માટે જવા તૈયાર છું અને તમે ભરતને રાજગાદી પર બેસાડો. આટલું સરસ રીતે એ કહે છે. અને પછી એ રામ અહીંયા કૌશલ્યાને મળવા માટે જાય છે. આ સમાચાર સૌથી પહેલાં અત્યારે અહીંયા રામને જ કહે છે. અને રામ પછી બીજા બધાને ખબર પડે છે કે આ આવું બન્યું છે. હવે લક્ષ્મણ બહાર ઊભા રહીને બધું સાંભળે છે કે અંદર આવું કીધું કઈ માતાએ, પણ એમના ગુસ્સાને કંટ્રોલમાં રાખે છે. પછી રામ કૌશલ્યાને મળવા માટે જાય છે. કૌશલ્યા તો ખુશ હતી કે એ તો એ જ સપનામાં હતા કે ચલો કાલે રાજ્યાભિષેક છે અને એટલા માટે રામ મને મળવા માટે આવ્યા છે. પણ પછી રામ કહે છે કે કે પિતાશ્રીનો આવી રીતનું વચન છે અને હું વનવાસ માટે જવા માટે તૈયાર છું. એટલે કૌશલ્યાને પણ શોખ લાગે છે. પછી એવી રીતે સીતાને મળવા માટે જાય છે. તો સીતા કહે છે કે તમે એકલા નહીં જાઓ, હું પણ તમારી સાથે આવીશ. એટલે પહેલાં રામ બહુ ના પાડે છે, પણ તો એ સીતા કહે છે કે ના, મારે મારો પતિ ધર્મ કે તમે જશો તો હું અહીંયા આગળ ઝેર પીને મરી જઈશ, હું જીવી નહીં શકું. એના કરતાં કે હું જંગલમાં જીવીશ એ મને વધારે સારું લાગશે, અને તમારા વિના હું અહીંયા આગળ જીવીશ એના કરતાં. એટલે બહુ જીદ પકડે છે. પછી છેવટે રામ કહે છે કે સારું, ચાલો તમે આવો. પછી લક્ષ્મણ તૈયાર થઈ જાય છે. લક્ષ્મણ કહે છે કે હું પણ તમારી સાથે આવીશ, કે તમે મને છોડીને ના જાઓ, હું તમારી રક્ષા કરવા માટે આવીશ. એ બી ના પાડે છે કે આ તારી ઉર્મિલા પત્નીને મૂકીને તું મારી સાથે ના આવ, અને તારે અહીંયા આગળ રહેવાનું છે આ બે માતાઓની ખબર રાખવા માટે. પણ લક્ષ્મણ કહે છે કે ના, હું તમારી સાથે જ આવીશ. અને પછી
ઉર્મિલા પણ કહે છે કે સારું જાઓ, એમ કરીને ત્રણેય પછી છેલ્લે દશરથ રાજાને મળવા માટે જાય છે અને વલ્કલ વસ્ત્ર પહેરીને વનમાં જવાનું એવું ચોખ્ખું કઈ કહે છે કે રાજાશાહીથી ત્યાં આગળ નથી રહેવાનું, તમારે વનવાસી રીતે વલ્કલ વસ્ત્ર પહેરીને તમારે જવાનું છે. એટલે વલ્કલ વસ્ત્ર લાવે છે, મંથરા પાસે મંગાવે છે, રામ અને લક્ષ્મણ પહેરે છે. સીતાને એ ચર્મવાળા વસ્ત્ર પહેરતા ફાવતું નથી અને એટલે એમની સાડીની ઉપર એ વસ્ત્ર પહેરાવે છે અને ત્રણેય જણ દશરથ રાજાને પગે લાગીને નીકળે છે. ત્યારે દશરથ રાજાથી પણ રહેવાતું નથી અને ખૂબ આક્રંદ કરે છે. આખા ગ્રામજનો બધા આક્રંદ કરે છે, બધા એમની સાથે ને સાથે જાય છે. સુમંત્ર ત્યારે એટલીસ્ટ એના એટલા માટે કઈ તૈયાર થાય છે કે ભાઈ સુમંત્ર એમને રથમાં ત્યાં આગળ અયોધ્યાની બહાર સુધી મૂકી આવે. તો અયોધ્યા સુધી બધા ગામજનો બધા એમની સાથે જાય છે, બધા બ્રાહ્મણો ઋષિઓ પણ પહેલું રાત જાય છે, ત્યાં આગળ બધા સાથે રહે છે. પછી રામને સવારના પહોરમાં લક્ષ્મણને ઉઠાડીને કહે છે કે આ બધા ગામના લોકો આપણા લીધે અહીંયા આગળ જમીન પર ને એમ એવી રીતે સૂઈ જાય છે, એમને બહુ કષ્ટ પડે છે. તો એક કામ કરીએ, આપણે એ લોકો ભલે સૂતા રહ્યા હોય, આપણે 3 જણા પહેલાં નીકળી જઈએ છીએ અહીંયાથી, એટલે એ લોકોને ખબર ના પડે અને આપણે અહીંયા આપણા કારણ કે નહીં તો એ લોકો આપણને છોડશે નહીં, જવા નહીં દે. એમ કરીને સુમંત્રને ઉઠાડે છે અને રથ પહેલાં આમ ગોળ ફેરવે છે, એટલે કે ગામ લોકો રથના પૈડે જે દિશામાં જવાનું કરે તો એ પાછા ના આવે, એ લોકો કન્ફ્યુઝ થઈ જાય. તો આવો ગોળ ફરીને પછી એ આવે છે ને 3 જણાને રથમાં બેસાડીને આગળ નીકળી જાય છે. એક તમસા નદી ક્રોસ કરે છે, પછી ત્યાંથી આગળ જાય છે અને એ ગંગા નદી ગુ રાજાનો પછી પ્રદેશ આવે છે. અયોધ્યા ત્યાં આગળ પૂરું થાય છે અને પછી ગુ રાજાનો પ્રદેશ ચાલુ થાય છે અને ત્યાં સુધી એટલે સુમંત મૂકવા માટે આવે છે અને ત્યાં આગળ સુમંત્ર એ ગુ રાજાને બોલાવે છે અને એમની સાથે વાત કરાય છે. એ ગુ રાજા બહુ સરસ આગતા સ્વાગતા કરે છે. નિષાદ જાતિના છે, નીચલી જાતિના છે, પણ રામ એમને રામનું એટલું સ્વાગત કરે છે ને રામ પણ એટલા પ્રેમથી એમનું સ્વાગત સ્વીકારે છે. એટલે અહીંયા આગળ હવે રામના જીવન ચરિત્રનો જે મેસેજ આપવા માટે એ અહીંયા ધરતી પર આવ્યા છે, એ કાર્ય હવે એમનું ચાલુ થાય છે કે જંગલમાં રહેતી બધી વસ્તી એ મે બી કદાચ માનસિક રીતે એટલા હોશિયાર ને એ નહીં હોય, પણ એ લોકો બહુ જ પ્રેમાળ અને જાતિથી કોઈ નીચા કે ઉચ્ચ જાતિના નથી થઈ શકતા જન્મથી, એ એક્ઝામ્પલ બતાડે છે. એ કે આપણે બધા સરખા છીએ અને એકબીજા આપણે પ્રેમથી જોડાયેલા છીએ. એટલે આ મેસેજ જે રામ આપવા માંગે છે એમના જીવનથી કે આ કોઈ ઉચ્ચ કે કોઈ નીચ નથી, આપણે બધા દરેકનું સ્વમાન રાખવાનું છે. આજે જાતિનું વર્ગીકરણ થયેલું છે, 4 વર્ણમાં જાતિનું વર્ગીકરણ કર્યું છે, એ કૃષ્ણએ બી કીધેલું છે, પણ એ તમારા વ્યવસાયના બેઝ ઉપર વર્ગીકરણ થયું છે, નહીં કે જન્મથી. તમારા કર્મથી તમે કેવા બ્રાહ્મણ છો કે વૈશ્ય છો કે ક્ષત્રિય છો કે શૂદ્ર છો, એ તમારી માનસિક સ્થિતિ જન્મથી નહીં અને
આ 4 ડિવિઝનમાં ક્લાસિફાય કરવાનો હેતુ એવો હતો કે સોસાયટી, એક સમાજ સરસ રીતે રહી શકે. એટલે હવે વૈશ્યના કુળમાં કોઈ જન્મ્યું હોય ને એને શીખવાડવાનું મન થતું હોય તો એ બ્રાહ્મણ કહેવાશે, એ વૈશ્ય નહીં કહેવાય. એટલે એના કર્મથી આ 4 ટાઈપના વ્યવસાયોના હિસાબથી આ ક્લાસિફિકેશન કરેલા હતા એ વખતે એક સુરાજ્ય સ્થાપવા માટે. પણ સમય જતાં આની અંદર જે કુમતી કહીએ કે ખરાબ બુદ્ધિ ક્યારે કોને સૂજી કે પછી આ ઉચ્ચ નીચના બધા ભેદભાવો થઈ ગયા. એટલે ઇન બિટવીન શું થયું કે કૃષ્ણ અવતાર પછી જે બધા રાજાઓ આવ્યા ને ત્યાં સુધી પણ કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ નહોતા. પણ આ મોગલોનું આક્રમણ થયું અને એ મોગલોના આક્રમણ પછી શું થયું કે બ્રાહ્મણો એમની જાતને બહુ ઊંચા ગણવા માંડ્યા અને એ બ્રાહ્મણોએ આ અલગ જે શુદ્ર એટલે જે સેવા આપતી જાતિ, એ સેવા એટલે ડૉક્ટર પણ શુદ્રમાં આવે, બધા પ્રોફેશનલ્સ પણ શુદ્રમાં આવે. એટલે એ જે સર્વિસ સેક્ટર, સેવા આપતી જાતિને નીચ ગણવા માંડ્યા અને ત્યારથી આ ડિફરન્સીસ ચાલુ થયા. બાકી આપણા હિન્દુ સનાતન ધર્મમાં આવા ઊંચ નીચના ભેદભાવ હતા જ નહીં જાતિ જાત. અને રામે તો આપણા સનાતન ધર્મના એક સોલિડ પિલર, એ રામે તો એમના જીવનની અંદર આ એક્ઝામ્પલ આપ્યો છે. આ ઘુ રાજા છે, હજી આગળ આપણે જઈશું તો શબરી છે, એ બધાને જંગલના આદિવાસી વિસ્તારના લોકોને કેટલું પ્રેમથી એમણે એમની સાથે જીવ્યા છે. એટલે આ એક્ઝામ્પલ, આ ચરિત્ર, રામના ચરિત્રમાંથી એ આપણને શીખવાડવા માંગે છે.